विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 7 विषय गणित चैप्टर नंबर 14 समिति एम स्वाध्याय 14.1 एम प्रश्न नंबर આપણે एक જોઈએ કે કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમિતિની અક્ષ શોધો। એટલે કે અહીં આપણને કેટલીક આકૃતિઓ કાણા પાડીને આપેલી છે, એ આકૃતિની અંદર આપણે સમિતિનો અક્ષ શોધવાનો છે। હવે સમિતિનો અક્ષ ક્યારે બને? તો કે જ્યારે તમે સમિતિનો અક્ષ બનાવો એટલે કે સમિતિની રેખા બનાવો ત્યારે એ આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે। એટલે કે એક ભાગ ઉપર બીજો ભાગ બરાબર બંધ બેસતો આવવો જોઈએ। તો જોઈએ આકૃતિ નંબર 1। તો એમાં તમે જોઈ શકો એક આકૃતિ આપેલી છે। જો એમાં તમારે સમિતિનો અક્ષ બનાવવો હોય તો બરાબર વચ્ચેથી તમે આ રીતે આકૃતિના બે સરખા ભાગ કરી શકો છો। ત્યારબાદ આકૃતિ નંબર 2 આપેલી છે। એમાં પણ તમારે જો સમિતિનો અક્ષ બનાવવો હોય તો બરાબર આ રીતે બે કાણા આપેલા છે, એની વચ્ચેથી તમે આ રીતે સમિતિનો અક્ષ બનાવી શકો છો। ત્યારબાદ આકૃતિ નંબર સી, એમાં પણ તમારે જો સમિતિનો અક્ષ બનાવવો હોય તો તમે આડી રેખાની મદદથી આ રીતે સમિતિનો અક્ષ બનાવી શકો છો। ત્યારબાદ આકૃતિ નંબર ડી આપેલી છે। ડીમાં પણ તમે આડી રેખા આ રીતે કરશો તો એમાં પણ તમને સમિતિનો અક્ષ જોવા મળે છે। ત્યારબાદ તમે આકૃતિ નંબર ઈ જોશો તો આકૃતિ નંબર ઈમાં તમે એક કરતાં વધારે સમિતિના અક્ષ બનાવી શકો છો। સૌપ્રથમ તો તમે આ ઊભી એક સમિતિનો અક્ષ બનાવી શકો, ત્યારબાદ આડો સમિતિનો અક્ષ બનાવી શકો, ત્યારબાદ આ રીતે આ ક્રોસમાં આ રીતે બે સમિતિના અક્ષ બનાવી શકો છો। એટલે કે આકૃતિ નંબર ઈ છે એમાં તમને 4 સમિતિના અક્ષ જોવા મળે છે। ત્યારબાદ આકૃતિ નંબર એફ છે, એમાં માત્ર ને માત્ર એક ઊભો સમિતિનો અક્ષ તમે બનાવી શકો છો। અને આકૃતિ નંબર જી, એમાં પણ માત્ર ને માત્ર એક ઊભો સમિતિનો અક્ષ બનાવી શકો છો। અને આકૃતિ નંબર એચ છે, એમાં તમારે એક જ સમિતિનો અક્ષ બનશે, પણ કઈ રીતે બનશે? તો એમાં તમારે આડો એક સમિતિનો અક્ષ તમે બનાવી શકો છો। ત્યારબાદ આકૃતિ નંબર આઈ જે આપેલી છે એમાં સમિતિનો અક્ષ આપણે કેટલા બનાવી શકીશું? તો એમાં પણ માત્ર ને માત્ર એક જ ઊભો સમિતિનો અક્ષ આપણે બનાવી શકીએ છીએ। ત્યારબાદ આકૃતિ નંબર જે છે, એમાં તમે બે સમિતિના અક્ષ બનાવી શકો। એક સમિતિનો અક્ષ આ રીતે આડો બનાવી શકો અને એક સમિતિનો અક્ષ આ રીતે તમે ઊભો બનાવી શકો છો। ત્યારબાદ આકૃતિ નંબર કે, એમાં પણ તમે બે સમિતિના અક્ષ બનાવી શકો છો, એક આડો સમિતિનો અક્ષ અને એક આ રીતે ઊભો સમિતિનો અક્ષ બનાવી શકો છો। અને ત્યારબાદ આકૃતિ નંબર એલ છે, જે એલ નામની જે આકૃતિ છે એ આકૃતિમાં તમે માત્ર ને માત્ર એક જ સમિતિનો અક્ષ બનાવી શકો છો। તો આ રીતે જો તમને કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એ આકૃતિમાં તમે સમિતિના અક્ષ આ રીતે બનાવી શકો છો। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો। એટલે કે અહીં તમને જે આકૃતિઓ આપેલી છે 5, એ આકૃતિમાં તમને સમિતિની રેખા એટલે કે સમિતિનો અક્ષ આપી દીધેલો છે। તમારે આકૃતિને સમિત બનાવવા માટે એને યોગ્ય કાણા શોધવાના છે। તો તમે જોઈ શકો આકૃતિ નંબર એ છે, એને જો સમિતિનો રેખા બનાવી હોય અને સમિત આકૃતિ બનાવી હોય તો તમે જે કાણું છે એની સામેના ભાગમાં આ રીતે બીજું કાણું દર્શાવશો તો જે આકૃતિ છે એ આકૃતિ સમિત આકૃતિ બની શકે। ત્યારબાદ આકૃતિ નંબર બી છે, એ બી આકૃતિને પણ સમિત આકૃતિ બનાવી હોય તો જે કાણું આ ભાગમાં આપેલું છે સમિતિ રેખાની ઓલી બાજુમાં પણ તમે આ રીતે એક કાણું દર્શાવશો તો તમને સમિતિની રેખા બરાબર જોવા મળશે। ત્યારબાદ આકૃતિ નંબર સી, આકૃતિ નંબર સીમાં પણ ત્રિકોણમાં તમે જોઈ શકો કે ઊભી એક સમિતિની રેખા બનાવેલી છે। આ ત્રિકોણને સમિત આકૃતિ બનાવી હોય તો જે કાણું છે એની બીજી બાજુ તમારે આ રીતે બીજું કાણું દર્શાવશો તો એ આકૃતિ સમિત આકૃતિ જોવા મળશે। ત્યારબાદ એક તમને ડી નામની આકૃતિ છે, એમાં વર્તુળની આકૃતિ આપેલી છે, એમાં પણ તમને સમિતિની રેખા દોરેલી છે। એ આ આકૃતિને સમિત બનાવવા માટે જે કાણું આપેલું છે એની સામેના ભાગમાં પણ આ રીતે બીજું કાણું દર્શાવશો તો એ આકૃતિ તમને સમિત આકૃતિ જોવા મળશે। ત્યારબાદ આકૃતિ નંબર ઈ છે, પણ આકૃતિ નંબર ઈ બરાબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જો આ આકૃતિને આપણે સમિત આકૃતિ બનાવી હોય તો એક કાણું આ રીતે અહીંયા અને એક કાણું આ રીતે અહીંયા, આ રીતે બે કાણા તમે દર્શાવશો તો જ આકૃતિ સમિત બને છે। તો આ રીતે આપણને જો સમિતિની રેખા પણ આપેલી હોય તો એની મદદથી પણ આપણે સમિતિ આકૃતિ બનાવી શકીએ છીએ। આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા
એટલે કે તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે। તૂટક રેખા પર પ્રતિબંધ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો। એટલે કે તમને અહીં સમમિતિની રેખા દર્શાવેલી છે, પરંતુ એ સમમિતિની રેખા એવી રીતે દર્શાવવામાં છે જેથી કરીને આપણે આકૃતિ અર્ધ આપેલી છે, આ આકૃતિને આપણે પૂર્ણ કરવાની છે, જેથી જે અરીસાની રેખા દર્શાવેલી છે એ રેખા સમમિતિની રેખા બની શકે। તો તમે જોઈ શકો કે પહેલી આકૃતિ છે એ કેની આકૃતિ છે? ચોરસની છે। તો એ આકૃતિને પૂર્ણ કરવા માટે આપણે આ રીતે અર્ધ ચોરસ પૂર્ણ કરવો પડશે। ત્યારબાદ બીજી જે આકૃતિ છે બી નામની આકૃતિ એ શેની છે? તો કે ત્રિકોણની આકૃતિ છે। તો એ આકૃતિને સમમિત આકૃતિ બનાવવા માટે એની સામેના ભાગમાં આ રીતે તમારે બીજો અર્ધ ત્રિકોણ બનાવવો પડશે। ત્યારબાદ જે સી નામની આકૃતિ છે એ સી નામની આકૃતિ સમબાજુ ચતુષ્કોણની છે। તો એ આકૃતિને સમમિત બનાવવા માટે તમારે એની સામે આ રીતે અર્ધ ત્રિકોણકાર ભાગ જોડો એટલે એ આકૃતિ છે એ સમબાજુ ચતુષ્કોણની એ સમમિત આકૃતિ બનશે। અને ત્યારબાદ આકૃતિ નંબર ડી છે। તો આકૃતિ નંબર ડી તમે જોઈ શકો કે શેની આકૃતિ છે? તો કે વર્તુળની છે, પણ આપણને અર્ધવર્તુળ આપેલું છે। એને સમમિત આકૃતિ બનાવવા માટે આ અર્ધવર્તુળને આપણે શું કરવું પડે? તો કે પૂર્ણ વર્તુળ બનાવવું પડે। ત્યારબાદ આકૃતિ નંબર ઈ છે। તો આકૃતિ નંબર ઈ તમે જોઈ શકો કે પંચકોણની આકૃતિ છે। પંચકોણ એટલે કે જેને 5 બાજુ હોય તેવી આકૃતિ। તો એ આકૃતિને સમમિત બનાવવા માટે તમારે આ રીતે એની સામેના ભાગમાં આકૃતિ બનાવશો તો એ પંચકોણની આકૃતિ પણ સમમિત આકૃતિ બનશે। અને ત્યારબાદ જે આકૃતિ આપેલી છે અષ્ટકોણની, એફ નામની આકૃતિ, એ એફ નામની જે અષ્ટકોણની આકૃતિ છે એના સામેના ભાગમાં પણ તમે એ રીતે આકાર બનાવશો તો જે અષ્ટકોણની આકૃતિ છે એ પણ આકૃતિ આપણને સમમિત આકૃતિ જોવા મળે છે। આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે। આવી આકૃતિઓ ઘણી રેખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય। એટલે કે આપણે તમે અહીં જોઈ શકો કે એ, બી અને સી એવી 3 આકૃતિ આપેલી છે અને આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપેલી આકૃતિમાં એક કરતાં વધારે સમમિતિની રેખા છે કે નહીં એવું તપાસવાનું છે। તો આપણે જોઈ શકીએ કે જે પહેલી આકૃતિ છે એ લંબચોરસની આકૃતિ છે। તો એમાં તમે જોઈ શકો એક ઊભી સમમિતિની રેખા છે અને એક આડી સમમિતિની રેખા છે, એટલે કે એક કરતાં વધારે સમમિતિની રેખા છે। તો પહેલી આકૃતિમાં એક કરતાં વધારે સમમિતિની રેખા છે। બીજી આકૃતિ તમે જોશો તો ચોરસની આકૃતિ છે, એમાં પણ તમે જોઈ શકો એક ઊભી રેખા, એક આડી રેખા, એક આ રીતે 2 ત્રાસી સમમિતિની રેખા, એટલે કે એમાં પણ એક કરતાં વધારે એટલે કેટલી છે? તો કે 4 સમમિતિની રેખા દર્શાવેલી છે। અને ત્યારબાદ આકૃતિ નંબર સી છે, એમાં પણ તમે જોશો 1, 2 અને 3 આ રીતે 3 સમમિતિની રેખા દર્શાવેલી છે। તો આપણે કહી શકીએ આપણે જે આકૃતિ આપેલી છે એમાં એક કરતાં વધારે સમમિતિની રેખાઓ દર્શાવવામાં આવી છે। ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 4માં જ આપણને કહેવામાં આવ્યું કે નીચેની આકૃતિઓમાં જો ઘણી રેખી સમમિતિ હોય તો તે ઓળખો। એટલે કે અહીં આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે, એમાં આપણે રેખિક સમમિતિ કેટલી છે એ ઓળખવાની છે। તો આકૃતિ નંબર એમાં તમે જોશો તો એમાં તમને કેટલી રેખી સમમિતિ જોવા મળશે? તો કે એની અંદર આપણને 3, 1, 2 અને 3 આ રીતે 3 રેખિક સમમિતિ જોવા મળે છે। ત્યારબાદ આકૃતિ નંબર બી છે। તો બી નામની આકૃતિમાં કેટલી રેખી સમમિતિ જોવા મળશે? તો કે એમાં 2 જોવા મળશે, 1 અને 2 આ રીતે 2 રેખિક સમમિતિ જોવા મળે છે। ત્યારબાદ આકૃતિ નંબર સી। તો આકૃતિ નંબર સીમાં કેટલી રેખિક સમમિતિ જોવા મળશે? તો એમાં પણ આપણને 3 રેખિક સમમિતિ જોવા મળે છે, 1, 2 અને 3 આ રીતે 3 રેખિક સમમિતિ જોવા મળે છે। ત્યારબાદ આકૃતિ નંબર ડી છે। તો આકૃતિ નંબર ડીમાં તમને કેટલી સમમિતિની રેખા જોવા મળશે? તો આકૃતિ નંબર ડીમાં તમને માત્ર ને માત્ર 2 જ સમમિતિની રેખા જોવા મળશે। એક તમે આ રીતે ક્રોસમાં સમમિતિની રેખા બનાવી શકો અને એક આ રીતે ક્રોસમાં પણ સમમિતિની રેખા બનાવી શકો છો। ત્યારબાદ આકૃતિ નંબર જે ઈ આપેલી છે એ ઈ નામની આકૃતિમાં તમને કેટલી સમમિતિની રેખા જોવા મળે છે? તો એમાં તમે 4 સમમિતિની રેખા બનાવી શકો, એક ઊભી સમમિતિની રેખા દોરી શકો, એક આડી સમમિતિની રેખા બનાવી શકો અને 2 આ રીતે ક્રોસમાં સમમિતિની રેખા તમે બનાવી શકો છો। અને ત્યારબાદ આકૃતિ નંબર એફ છે। તો આકૃતિ નંબર એફ તમે જોશો તો એમાં તમને માત્ર ને માત્ર આ રીતે એક જ સમમિતિની રેખા જોવા મળે છે। અને ત્યારબાદ આકૃતિ નંબર જી છે। તો જી નામની જે આકૃતિ છે એમાં તમને કેટલી? તો કે 4 સમમિતિની રેખા જોવા મળે છે। એક આ રીતે તમે ઊભી દોરી શકો, એક આ રીતે આડી દોરી શકો, એક આ રીતે ત્રાસી અને બીજી આ રીતે ત્રાસી તમે સમમિતિની રેખા બનાવી શકો છો। અને ત્યારબાદ
એચ નામની જે આકૃતિ છે એમાં તમને કેટલી સમિતિની રેખા જોવા મળશે? તો એમાં તમને 6 સમિતિની રેખા જોવા મળે છે. સૌપ્રથમ તમે ઊભી સમિતિની રેખા બનાવી શકો, આડી સમિતિની રેખા બનાવી શકો, આ રીતે 2 ક્રોસમાં સમિતિની રેખા બનાવી શકો, અને ત્યારબાદ અહીંયાથી તમે આ રીતે પણ 2 સમિતિની રેખા બનાવી શકો છો. એટલે કે એ આકૃતિમાં તમને કુલ 6 સમિતિની રેખા આપણને જોવા મળે છે. તો આ રીતે આપણને કોઈ પણ આકૃતિ આપેલી હોય એમાં કેટલી સમિતિની રેખા છે એ આપણે દોરી શકીએ છીએ અને સમિતિની રેખાને ઓળખી શકીએ છીએ. આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે અહીં આપેલ આકૃતિની નકલ કરો. એટલે કે અહીં તમને એક આકૃતિ આપેલી છે. રેખિક સમિતિ તરીકે કોઈ એક વિકર્ણ લ્યો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? શું આકૃતિ બંને વિકર્ણો વડે સમિત હશે? એટલે કે અહીં તમને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં તમારે એક વિકર્ણ દોરવાનો છે. તો એ વિકર્ણની મદદથી તમારે સાથે સાથે બીજી કેટલી રીતે તમે આકૃતિને સમિત આકૃતિ બનાવી શકો છો. સાથે સાથે તમે એક વિકર્ણને બદલે 2 વિકર્ણ બનાવો તો પણ આકૃતિ સમિત બને છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. તો જોઈએ આપણે કે જે આકૃતિ આપણને આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ પહેલાં આપણે એસી વિકર્ણ દોરીએ. એટલે કે આ એસી વિકર્ણ દોરીએ તો એસી વિકર્ણ દોરવાથી પણ આકૃતિ કેવી બને છે? તો કે સમિત આકૃતિ બને છે. ત્યારબાદ તમે 2 બીજી રેખા દોરો. એક રેખા દોરો BD, એટલે કે બીજો એક વિકર્ણ આ રીતે બનાવો. બરાબર, બીજો વિકર્ણ આ રીતે બનાવવાથી પણ આકૃતિ છે એ સમિત આકૃતિ જોવા મળે છે. ત્યારબાદ EF, એક રેખા સમિતિનો અક્ષ આ રીતે બનાવો તો પણ તમને આકૃતિ સમિત આકૃતિ જોવા મળે છે. અને ત્યારબાદ તમે આ રીતે એક ઊભી સમિતિની રેખા એટલે કે GH એ સમિતિની રેખા દોરો તો પણ તમને આકૃતિ છે એ સમિત આકૃતિ જોવા મળે છે. એટલે કે આપણે કહી શકાય કે આકૃતિ છે એ એક કરતાં વધારે રીતે સમિત છે. એટલે કે કોઈ એક રીતે આકૃતિ સમિત થતી નથી. તમે એક કરતાં વધારે રીતે પણ આકૃતિને સમિત કરી શકો છો. અને આપણને પ્રશ્ન પૂછેલો હતો કે 2 વિકર્ણ એસી વિકર્ણ અને BD વિકર્ણ એ બંને વિકર્ણો વિશે શું કહી શકાય? તો આપણે કહી શકાય કે એસી વિકર્ણ અને BD વિકર્ણ બંને વિકર્ણો વડે આકૃતિ છે એ સમિત આકૃતિ બને છે. આગળ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે આપેલ આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમિત બને તે રીતે પૂર્ણ કરો. એટલે કે આપણને સમિતિની રેખા દોરેલી છે. એ રેખાને આધારે આપણે આકૃતિને સમિત આકૃતિ બનાવવાની છે. એટલે કે જે ભાગ તમને આપેલો છે એવો જ ભાગ તમારે એની સામે દોરવાનો છે. તો જોઈ શકીએ કે આપણે આ રીતે આકૃતિ છે એને સમિત આકૃતિ બનાવવા માટે આકૃતિ તમે બનાવી શકો છો. અને ત્યારબાદ તમે આ રીતે આકાર બનાવશો એટલે જે આકૃતિ છે એ આકૃતિ સમિત આકૃતિ તમને જોવા મળે છે. ત્યારબાદ આકૃતિ નંબર B જોઈએ કે B આકૃતિને સમિત બનાવી હોય તો તમે કઈ રીતે બનાવી શકો? તો તમે જોઈ શકો કે તમને એક ભાગમાં 4 ભાગમાંથી એક ભાગમાં આકૃતિ દોરી આપેલ છે. એના આધારે તમે આ રીતે આ આકૃતિને સમિત આકૃતિ બનાવી શકો છો. એ જ રીતે તમે દરેક ભાગની અંદર આ રીતે આકૃતિ સમિત બને એ રીતે આકૃતિને સમિત બનાવી શકો છો. આ રીતે 3 ભાગમાં તમે આ રીતે આકૃતિ બનાવશો તો જે આકૃતિ છે એ આકૃતિ સમિત આકૃતિ બનેલી જોવા મળે છે. ત્યારબાદ આકૃતિ નંબર C. તો આકૃતિ નંબર C ને જો તમારે સમિત આકૃતિ બનાવી હોય તો એક બાજુ આપણને આકૃતિ દોરીને આપેલી છે અને 3 ભાગ ખાલી છે તો 3 ભાગમાં આ રીતે તમારે એ આકૃતિ બનાવવી પડે જેથી કરીને જે આકૃતિ આપેલી છે એ આકૃતિ કેવી આપણને જોવા મળે? તો કે સમિત આકૃતિ જોવા મળે છે. અને ત્યારબાદ આકૃતિ નંબર D. તો આકૃતિ નંબર Dમાં તમે જોઈ શકો તો જે એક બાજુનો તમને ભાગ દોરીને આપેલો છે એવો જ ભાગ તમારે બીજી બાજુ દોરવાનો છે. તો એ રીતે આ રીતે તમે બીજો ભાગ આ રીતે દોરશો તો તમને એ રીતે પણ આકૃતિ છે એ સમિત આકૃતિ જોવા મળે છે. તો આ રીતે તમને કોઈ પણ આકૃતિ આપેલી હોય એ આકૃતિને તમે સમિત આકૃતિ બનાવી શકો છો. આગળ આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ કે નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો. એટલે કે અહીંયા આપણને કેટલીક આકૃતિઓના નામ આપેલા છે. એ આકૃતિમાં કેટલી સમિતિની રેખા હોય એ સંખ્યા આપણે જણાવવાની છે. તો જોઈએ સૌપ્રથમ સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં કેટલી સમિતિની રેખા હોય? તો કે સમબાજુ ત્રિકોણને 3 સમિતિની રેખા હોય છે.
ત્યારબાદ છે સમદ્વિબાજુ ત્રિકોણ. આપણને ખ્યાલ છે કે જેની બે બાજુઓ કોઈ પણ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને સમદ્વિબાજુ ત્રિકોણને ને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે. ત્યારબાદ છે વિષમ બાજુ ત્રિકોણ. તો આપણને ખ્યાલ છે કે વિષમ બાજુ ત્રિકોણ એક એવો ત્રિકોણ છે કે જેને સમમિતિની રેખા એક પણ હોતી નથી, એટલે કે વિષમ બાજુ ત્રિકોણને શૂન્ય સમમિતિની રેખા હોય છે. અને ત્યારબાદ છે ચોરસ. તો આપણને ખ્યાલ છે કે ચોરસને કેટલી સમમિતિની રેખા હોય? તો આપણે સમજૂતી લેક્ચરમાં પણ જોઈ ગયા કે ચોરસને 4 સમમિતિની રેખા હોય છે. અને ત્યારબાદ છે લંબચોરસ, કે લંબચોરસને કેટલી સમમિતિની રેખા હોય? તો આપણને ખ્યાલ છે કે લંબચોરસમાં પણ એક આડી અને એક ઊભી એ રીતે 2 સમમિતિની રેખા હોય છે. અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ છે એને પણ સમમિતિની રેખા કેટલી હોય? તો કે એને પણ ને માત્ર 2 જ સમમિતિની રેખા હોય છે. અને ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને શૂન્ય સમમિતિની રેખા હોય છે. અને ચતુષ્કોણ એટલે કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય એવી કોઈ પણ આકૃતિ, તો એ આકૃતિને પણ કેટલી રેખા હોય? તો કે શૂન્ય સમમિતિની રેખા હોય છે. અને ત્યારબાદ છે નિયમિત ષટકોણ. તો આપણને ખ્યાલ છે કે નિયમિત ષટકોણ, જો ષટકોણ એટલે 6 બાજુ હોય એવો આકાર, પરંતુ નિયમિત ષટકોણ એટલે કે જેની 6 બાજુ સરખી હોય એવો આકાર. તો એ નિયમિત ષટકોણ છે એને 6 સમમિતિની રેખા હોય છે. અને ત્યારબાદ અંતમાં છે વર્તુળ. તો આપણને ખ્યાલ છે કે વર્તુળ એક એવી આકૃતિ છે કે જેમાં તમે સમમિતિની રેખા અસંખ્ય બનાવી શકો છો. એટલે કે વર્તુળની અંદર કેટલી સમમિતિની રેખા હોય? તો કે વર્તુળની અંદર અસંખ્ય સમમિતિની રેખા હોય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ કે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે, એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ. તો આપણને ખ્યાલ છે કે જે મૂળાક્ષરો છે એથી શરૂ કરીને ઝેડ સુધીના મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો ઊભી સમમિતિની એટલે કે ઊભી સમમિતિની રેખા ધરાવે છે, કયા મૂળાક્ષરો આડો અરીસો એટલે કે આડી સમમિતિની રેખા ધરાવે છે, અને કયા મૂળાક્ષરો આડી અને ઊભી એમ બંને સમમિતિની રેખા ધરાવે છે. તો આપણને ખ્યાલ છે કે મૂળાક્ષર એથી શરૂ કરીને ઝેડ સુધીના જે મૂળાક્ષરો છે એમાં એ મૂળાક્ષર, જો આપણે જોઈએ એ મૂળાક્ષર, તો આમાં આપણે જોઈ શકીએ કે એ નામનો જે મૂળાક્ષર છે, તો એ નામના મૂળાક્ષરમાં આપણે સમમિતિની રેખા બનાવી હોય તો કઈ રીતે બનાય? તો આપણે જોઈ શકીએ કે આડી એમાં સમમિતિની રેખા શક્ય જ નથી. તો એને આપણે સમમિતિની રેખા બનાવી હોય તો આ રીતે ઊભી સમમિતિની રેખા આપણે બનાવવી પડે છે. તો એવા કયા કયા મૂળાક્ષરો છે કે જેમાં તમે ઊભી સમમિતિની રેખા બનાવી શકો છો? તો આપણને ખ્યાલ છે કે A, H, I, M, O, T, U, V, W, X અને Y, એટલે કે આટલા જે મૂળાક્ષરો તમને આપેલા છે આ મૂળાક્ષરોની અંદર તમે ઊભી સમમિતિની રેખા એટલે કે ઊભો અરીસો બનાવી શકો છો. ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન જોઈએ કે આડા અરીસા એટલે કે કયા એવા મૂળાક્ષરો છે કે જેમાં તમે આડી સમમિતિની રેખા બનાવી શકો? તો તમને ખ્યાલ છે કે આપણે એક મૂળાક્ષર લઈએ બી, તો બી નામના મૂળાક્ષરમાં તમે ઊભી સમમિતિની રેખા બનાવશો તો બરાબર 2 સરખા ભાગ થશે નહીં, પરંતુ બી નામના મૂળાક્ષરમાં તમે આ રીતે આડી સમમિતિની રેખા બનાવશો તો તમને એમાં 2 સરખા ભાગ થતા જોવા મળે છે. એટલે કે મૂળાક્ષરો જે આપેલા છે એમાં એવા કયા મૂળાક્ષરો છે કે જેમાં આડી સમમિતિની રેખા બનાવી શકાય? તો આપણને ખ્યાલ છે કે બી, સી, ડી, ઈ, એચ, આઈ, ઓ અને એક્સ, આટલા જે મૂળાક્ષરો તમને આપેલા છે એ મૂળાક્ષરોમાં તમે આડી સમમિતિની રેખા બનાવી શકો છો. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે કયા એવા મૂળાક્ષરો છે જેમાં આડા અને ઊભા એટલે કે આડી અને ઊભી બંને તમે સમમિતિની રેખા એટલે કે સમમિતિનો અક્ષ બનાવી શકો છો. તો તમે જોઈ શકો કે માત્ર ને માત્ર 4 મૂળાક્ષરો એવા છે H, I, O અને X કે જેમાં તમે આડી અને ઊભી એવી બંને સમમિતિની રેખા બનાવી શકો છો. તો ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ કે 3 એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. એટલે કે આપણે 3 એવા આકારના નામ આપવાના છે કે જેમાં એક પણ સમમિતિની રેખા હોઈ શકે નહીં. તો આપણે જોઈએ કે નંબર 1 અનિયમિત પંચકોણ. જો નામ બરાબર સાંભળજો, અનિયમિત પંચકોણ. અનિયમિત પંચકોણ એક એવી આકૃતિ છે કે જેમાં તમે એક પણ સમમિતિની રેખા બનાવી શકતા નથી. ત્યારબાદ છે વિષમ બાજુ ત્રિકોણ. તો વિષમ બાજુ ત્રિકોણ પણ એક એવી આકૃતિ છે કે એમાં પણ એક પણ તમે
સમિતિની રેખા બનાવી શકતા નથી। અને ત્યારબાદ છે અનિયમિત સપ્તકોણ। સપ્તકોણ એટલે કે જેને 7 ખૂણા હોય તેવી આકૃતિ, પણ કેવી આકૃતિ છે? અનિયમિત। તો અનિયમિત સપ્તકોણમાં પણ તમે એક પણ પ્રકારની સમિતિની રેખા બનાવી શકતા નથી। તો આ અનિયમિત પંચકોણ, અનિયમિત સપ્તકોણ અને વિષમ બાજુ ત્રિકોણ એવી આકૃતિઓ છે કે જેમાં આપણે સમિતિની રેખા દોરી શકાય નહીં। આગળ પ્રશ્ન નંબર આપણે 10 જોઈએ કે નીચેની આકૃતિઓની રેખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય? એટલે કે અહીં તમને બે આકૃતિના નામ આપેલા છે, એક છે સમદ્વિબાજુ ત્રિકોણ અને બીજું છે વર્તુળ। તો આ આકારમાં તમે જે સમિતિની રેખા બનાવો છો તો એમાં એ રેખાને, સમિતિની રેખાને તમે બીજું શું નામ આપી શકો? તો તમે જોઈ શકો છો કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેની માત્ર ને માત્ર બે બાજુઓ સરખી। તમે જોઈ શકો કે અહીંયા આપણે જે આકૃતિ આપેલી છે એ સમદ્વિબાજુ ત્રિકોણની છે, તો એમાં તમે સમિતિની રેખા આ રીતે બનાવો છો। તો આ જ રીતે જે સમિતિની રેખા બનાવો છો એને તમે શું નામ આપી શકો? તો આપણને ખ્યાલ છે કે એને તમે સમદ્વિબાજુ ત્રિકોણની મધ્યગા એટલે કે ત્રિકોણની મધ્યગા એવું આપણે નામ આપી શકીએ છીએ। અને ત્યારબાદ બીજું છે વર્તુળ, એટલે કે વર્તુળ જે આકૃતિ હોય છે, આ વર્તુળ આકૃતિમાં તમે જે સમિતિની રેખા બનાવો, દાખલા તરીકે આપણે આડી સમિતિની રેખા એક બનાવી, તો આ જે આડી સમિતિની રેખા છે એને આપણે બીજું શું નામ આપી શકીએ વર્તુળની ભાષામાં, ગણિતની ભાષામાં? તો આપણને ખ્યાલ છે કે વર્તુળની ભાષામાં અથવા ગણિતની ભાષામાં આડી તમે જે સમિતિની રેખા બનાવો છો એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। તો આ રીતે તમે જે ત્રિકોણ આકાર આપેલા હોય એમાં સમિતિની રેખાને પણ શું નામ આપી શકાય એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવી શક્યા છીએ। જય સ્વામિનારાયણ, આભાર।